હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં. તો આપણે પાછું નવું ફિલ્મ ચાલુ કરી દીધું છે આજનું, બરાબર. તો આગળ બન્યા રહેજો. હવે જવું છે આપણે કેશોદ, બરાબર, ખરીદી કરવા. અને તડકો પણ થઈ ગયો અને 10 વાગી ગયા છે આજે. તો બહુ મોડું થઈ ગયું ખરીદી કરવા જવામાં, બરાબર. તો આજે માલ લેવા જવાનો છે અને બરફ ને એવું બધું છે આજે, બરાબર. તો આવું છે બધું. તો ડોકામેડી રોડ ઉપર આપણે ઊભી ગયા હતા. મેં કીધું ચાલો આપણું ફિલ્મ ચાલુ કરીએ આજથી, બરાબર. તો એવું હતું આજે, બરાબર. અને આજે તો કંઈ બીજે કંઈ જવાનું તો છે નહીં લગભગ, તો બને ત્યાં સુધી તો. અને પછી આમાં કંઈ નક્કી ના હોય ભાઈ, કોઈ પણનો ફોન આવે તો નીકળી જઈએ આપણે, રખડું માણા નહીં આપણે તો ભાઈ, બરાબર ને. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ કેશોદ. તો મિત્રો આજે પવન પણ વધારે છે અને વાતાવરણ પણ બહુ સારું છે આજે. વાદળા જેવું વાતાવરણ છે, વ્યૂ આવે એક નંબર, કંઈ ઘટે નહીં એવું, બરાબર. તો આ રીતનું છે, કંઈ ઘટે નહીં એવું. અને થોડોક ઠંડો પવન પણ છે અને તડકો પણ છે, એટલે એવું છે બધું, બરાબર. તો વાતાવરણ બહુ ચોખ્ખું છે અત્યારે, એટલે એવું છે બધું. તો ચાલો આપણે હવે જઈએ કેશોદ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં જશો? મજામાં જ, બરાબર ને. તો આપણે જવું છે હવે કેશોદ, બરાબર. હવે થોડાક દિવસો છે અને કેમ કે વરસાદ થઈ જશે એટલે, બરાબર. અને એવું છે. અને તમારો આભાર, થેન્ક યુ ખૂબ ખૂબ. અને આભાર એમ કહું છું કે આજે મારે 49 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બરાબર છે, ઓલરેડી. અને હજી તમારો સપોર્ટની જરૂર છે આપણને, ખાસ કરીને, બરાબર. તો તમારો સપોર્ટ બન્યા રાખજો, બરાબર. અને આખો લોક જોજો મારો, બરાબર. તો હવે જવાનું છે આપણે કેશોદ, બરાબર. તો હવે આપણે નીકળીએ કેશોદ, બરાબર. અને તમારો ખૂબ ખૂબ આભાર યાર, પાછો હું તમને કહું છું, બરાબર. અને થેન્ક યુ. અને તમારા હજી મિત્રોમાં તમે શેર કરો હજી થોડુંક, અને આવો નવો સપોર્ટ તમે બન્યા રાખજો મારો, બરાબર. તો હવે આપણે જઈએ છીએ કેશોદ અને ડોકામેડી રોડ ઉપર પહોંચી ગયું છું અત્યારે, બરાબર. અને બહુ સારું છે અત્યારે વાતાવરણ, અને વાદળા જેવું છે, અને થોડીક તડકોય છે ને સાંયોય છે, અને ગરમી બહુ થાય છે એવું છે ને. પવન પણ સારો છે, એમ તો કંઈ વાંધો નથી, પણ ગરમી બહુ થાય, કેમ કે બહાર નીકળીએ ને તો ઠંડો પવન જેવું આવે છે, બાકી લૂજ વાય છે યાર. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ કેશોદ. હેલો મિત્રો, તો વાગી ગયા છે 12:20 થઈ ગઈ છે. તો હવે આપણે જમવા આવી ગયા છે. તો અમારા વિદિશાબેન શું કરે? વિદિશાબેન, શું કરો તમે? હે, શું કરો છો તમે? એવું વિદિશાબેન, જમવું કે રોટલો ને શાક ને ખાવું કે ખાઈ લીધું? હલો, બોલ તો કરી. ઓય, તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ, બરાબર. જમી કાઢવીને થોડી વાર સૂઈ જઈએ ને પછી રાતના 12-1 વાગ્યા સુધી ગોલા વેચશું, બરાબર. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ. તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં. તો આપણે ઉઠી કાઢવીને આવતા રહ્યા હતા, બરાબર છે. અત્યારે વાગે છે 3:30 વાગી ગયા છે અત્યારે, બરાબર. તો થોડીક ગરાકી હતી ગોલાની, એ પણ સાચવી લીધી, અને માવાની હતી એ પણ સાચવી લીધી ગોરાકી. અને થોડાક નવરા થઈ ગયા એટલે મેં ટાઈમ મળ્યો છે આપણે, તો મેં કીધું થોડોક વ્લોગ બનાવીએ આપણે. તો એવું હતું. તો હવે રાતના 12 વાગ્યા સુધી તો અહીંયા જઈશું આપણે, બરાબર. અને થોડાક હજી કામ છે તો એવું પતાવી લઈએ. માવા વારવાના છે, એવું ઘણું બધું કામ છે હજી. તો હજી નવરો તો છું નહીં, બરાબર. એટલે એવું છે, હમણાં થોડોક ટાઈમ નથી મળતો વ્લોગ બનાવવામાં, તોય પણ તમારા ટાઈમ છે એટલે મેં કીધું હાલો હવે થોડોક વ્લોગ બનાવી નાખીએ, બરાબર. તો એવું છે બધું, બરાબર. તો આજે તો આવું હતું. તો આગળ બન્યા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર છે. ને આજે થોડીક વાર પહેલાં મેં જોયું હતું આપણા યુટ્યુબની અંદર 150 જણા થઈ ગયા, બરાબર. આખી ફેમિલી આપણી 150 જણાની ફેમિલી પૂરી થઈ ગઈ છે આપણી, બરાબર છે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, બરાબર. તો હજી થોડોક સપોર્ટ કરતા રહેજો, બરાબર. એટલે મારા માટે તો બહુ છે એટલું, 150 જણા એટલે જોરનું યાર તમે કામ આપ્યું મને, બરાબર. તો હજી થોડુંક શેર કરજો આગળ વિડીયો, અને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, બરાબર. બહુ સારું, એટલે બહુ સારું
તમે કામ કરો છો યાર, અને મારા વિડીયો જોવો એટલે બહુ ખૂબ સરસ યાર તમારો, તો આભાર તમારો, બરાબર. તો ચાલો હવે થોડુંક કામ પતાવી લો, પછી પાછા આગળ બ્લોગ જોતા રહેજો, બરાબર. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે જે બીજો દિવસ થઈ ગયો છે અને કાલે કંઈ બીજો કંઈ જવાનું કંઈ હતું નહીં એટલે, બરાબર. તો આજે અમે આવ્યા છીએ દવાખાને. વિધિશાબેનને તાવને શરદી થઈ ગયા તે દવાખાને સાહેબ બધી આવ્યા નથી, અમે બેઠા છીએ અને 11 જેવું થઈ ગયું હોય, બરાબર. તો એવું છે આજનું. વિધિશાબેનને જોરશોરનો રાખ્યા તાવ આવી ગયો હતો અને અમે દવાખાને લઈને આવ્યા. અટાણે સાહેબ હજી આવ્યા નથી, 11 થઈ ગયા છે. ગાડી થોડીક વારમાં સાહેબ આવે અને દવા લઈને આપણે પછી નીકળશું, બરાબર. કારણ કેશોદ જ થઈએ, કેશોદથી પછી નીકળશું આપણે. તો ચાલો મિત્રો, આગળ લોગ જોયા કરજો અમારો. તો હેલો મિત્રો, આપણે આવી ગયા હતા કેશોદથી, બરાબર. વિધિશાબેનને દવાખાને લઈ ગયા હતા અને એને તાવ આવી ગયો હતો જોરશોરનો, બરાબર. અને રાતે બહુ તાવ આવી ગયો હતો અને લગભગ 2 વાગે રાતે, અને દવા થોડીક હતી તો પાઈ દીધી અને પછી લઈ ગયા હતા દિવસના દવાખાને. તો દિવસના દવાખાને લઈ ગયા અને પછી હવે ત્યાં પણ બહુ વાર લાગી હતી અને બપોરે પૂગ્યા 12:30 વાગે ઘરે. અને હવે બરફ લેવાનું હતું, સવારમાં મારે ભેગું જવાનું હતું લેવા, પણ વેત ના આવ્યો. એટલે પછી હવે અત્યારે વાગી ગયા છે 4 અટાણે ઘડિયાળમાં, બરાબર. તો 4 વાગી ગયા એટલે હવે જઈ આવું, બરફ લેતો આવું અને કેશોદ, બરાબર. અને આગળ લોક જોયા કરજો, બરાબર મારો. તો ચાલો મિત્રો, હવે જઈએ કેશોદ. ફેમિલી, આપણે આવી ગયા હતા કેશોદથી માલ લઈને બધું, બરાબર. બરફને લઈ આવ્યા હતા, બરાબર છે. તો બરફ લઈને આવ્યા હતા ભાઈ, અમારા યુટ્યુબર એક સબસ્ક્રાઈબર છે અને આપણે બહુ ફોલો કરે છે, બરાબર. એ પણ ગોળો ખાવા આવી ગયા હતા. તો દર્શિકભાઈ, એવું નામ છે ને ભાઈ? દીક્ષિતભાઈ. તો અમારા દીક્ષિતભાઈ ગોળો ખાય છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તમે અમારા બ્લોગ જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાહ ભાઈ વાહ. તો તમારું ચેનલનું નામ શું છે ભાઈ? આહિર દીક્ષિત આયર. આહિર દીક્ષિત આયર, બરોબર. તો ભાઈનો હે લોગ, બરોબર. એમાં એક ઘૂમરો મારી આવજો તો, બરોબર. અને સબસ્ક્રાઈબ એ કરતા આવજો. અને ચાલો તો હવે ભાઈ ગોળો ખાઈ લીધો છે, અડધે ભલે તો ભૂગી ગયા છે, બરોબર. તો ચાલો મિત્રો, હવે તો આગળ જોયા કરજો વિડીયો આપણો. દિશાબેન, તમારી તબિયત કેમ છે? એ છોકરી, અટાણે તાવ તો નથી હોતી કા તને? મોબાઈલ જોવેશ? આમ જોતો કરી, આ મોબાઈલ આમ જ જો દીકરા. તો અમારા વિધિશાબેન અટાણે તો કંઈ વાંધો નથી. બપોરે તો જોરશોરનો તાવ આવી ગયો હતો, જોરશોરનો એટલે કંઈ ઘટે નહીં એવો, બરાબર. મગજ મારું કામ બંધ કરી દીધું હતું, એવું તાવ આવી ગયો હતો. તો અત્યારે તો બહુ સારું છે, થોડું એવું જમી લીધું છે અને વાંધો નથી. મોબાઈલ જોવે છે, બરાબર. એવું છે. હજી નાકમાંથી શ્વાસ નથી લઈ શકતી, મોઢેથી લઈશ. જો મોઢું ખુલ્લું રહે. ક્યાં દીકા? એ પોપાટ, એ મારો દીકરો, આમ જોતો કરી. હું જોવે દીકા? તો આવું છે બધું. તો હેલો મિત્રો, આપણે હવે જમી કાઢીને નવરા થઈ ગયા છીએ, બરાબર છે. અને અત્યારે 9 વાગી ગયા છે. તો હવે જવાનું છે આપણે દુકાને, બરાબર. જમીન લીધું આપણે, બરાબર. તો જમીન જઈએ હવે દુકાને. તો જમીને જઈએ દુકાને, પછી આવશું 12-1 વાગ્યા ટુકડા, બરાબર. તો એવું છે. તો તમારા વિદિશાબેન જોવે, હજી મોબાઈલ જોવે છે, હજી વાંધો તો નથી કાંઈ એને અત્યારે તો કોઈ જાતનો. એટલે એવું છે. તો આ અમારો વિડીયો કેવો લાગ્યો તમને? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. જરૂર ને જરૂર, બરાબર. તમારા વધુમાં વધુ મિત્રોમાં તમે શેર કરો અને કોમેન્ટ કરો, બરાબર. તો આજનો આટલો લોગ, બરાબર. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો લાઈક, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય, કાલે પાછા મળશું.